નમસ્कार દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। જીએસટી વિભાગે હાથ ધર્યું મેગા સર્ચ ઓપરેશન। 53 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું। અમરેલીમાં 2100 કિલો નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પડાઈ, 4 લોકોની અટકાયત। મુખ્યમંત્રીના હસ્તે અરવલ્લીના મોડાસામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। ગુજરાત ડુપ્લિકેટ બાબતોમાં હવે લગભગ ચીનની સમકક્ષ પહોંચી ગયું છે। ઘી હોય કે અધિકારી, તમામ વસ્તુઓ અહીં ડુપ્લિકેટ મોટા પ્રમાણમાં બની રહી છે। બોગસ બિલિંગને ડામવા માટે સ્ટેટ જીએસટી વિભાગ એક્ટિવ થયો છે। આ અંગે હાથ ધરાયેલ એક મેગા ઓપરેશન અંતર્ગત રાજ્યની અલગ અલગ 37 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા, જેના પગલે 53 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી પાડવામાં આવી। બોગસ જીએસટી બિલિંગને ડામવા માટે ગાંધીનગરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 67 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જે પૈકી 37 પેઢીઓ માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં 13, વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ ઝડપાઈ। રાજકોટમાં 5, મોરબીમાં 2 તો જૂનાગઢ અને ગાંધીધામમાંથી પણ 2 બોગસ પેઢીઓ મળી આવી। 37 પેઢીમાંથી 53 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું અને જીએસટી વિભાગ દ્વારા હાલમાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર એક પછી એક તબક્કાવાર દરોડા પાડી રહ્યા છે। અમરેલી જિલ્લામાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો, જેને લઈ લીલિયા પોલીસ દ્વારા પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્રાટકી અને પાણીનો વોટર પ્લાન્ટ ચાલતો હતો તેની આડમાં નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હતો। પોલીસ દ્વારા તપાસ કરતા મોટો જથ્થો ઘી બનાવવાના સાધનો સહિત પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા હતા, જેમાં 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો કબજે કર્યો, જેની કિંમત ₹13,56,000, વનસ્પતિ તેલના 133 ડબ્બા જેની કિંમત ₹2,66,000, વાહન મશીનરી ચીજ વસ્તુ સહિત કુલ 22,80,000નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપી સામે લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામ ખાતે એક નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે। એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે। એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું। એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે, એની કિંમત 3 લાખ જેટલી થાય છે। ટોટલ મશીનરી, આ વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દામાલ પકડવામાં આવ્યું છે। જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું એ પીપળવા ગામમાં ભરતભાઈ વાસુરભાઈ વિંજમાની જમીન છે, ત્યાં એક અમૃત મિનરલ વોટર નામના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં આ જે નકલી ઘી બનાવવાનું કારખાનું છે એ ચલાવવામાં આવતું હતું અને આમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે। એમાં આકાશભાઈ કનુભાઈ વિંજવા અને ભરતભાઈ વાસુભાઈ વિંજવા એ મેઇન આરોપીઓ છે અને 3 જે આરોપીઓ છે ત્યાં મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા। જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં, એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી। એ અમારી પાસે માહિતી હતી કે દિવાળીની આજુબાજુમાં આ ચાલુ થયું હતું, પણ આરોપીઓને અમુક જાણકારી મળી ગઈ કે પોલીસને આ ખબર છે, આ લોકોએ ત્યારે બંધ કરી નાખ્યું હતું। અત્યારે 15 ડિસેમ્બરથી આ કારખાનો ચાલુ હતું। પોલીસને બાતમી મળી અને ઝડપથી પોલીસે આમાં રેડ કરીને આરોપીઓને પકડી પાડ્યું છે અને જે મુદ્દામાલ છે 22,81,000નું એ પણ કબજે કરવામાં આવ્યું છે। મુખ્ય આરોપી જે આકાશભાઈ કનુભાઈ વિંજવા છે એની ધરપકડ બાકી છે। બાકી જે 4 આરોપીઓ છે એ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। અત્યારે મારા ધ્યાન ઉપર નથી, પણ એ પણ તપાસના વિષય છે, આગળ જે પણ ખુલશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા। મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લાના કુલ 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા જેલના પાકા કામના કેદીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને આ વધારાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા પાકા કામના બિનકુશળ કેદીઓનું વેતન ₹70 થી વધારી 110, અર્ધકુશળ કેદીઓનું વેતન ₹80 થી ₹140,
અને કુશળ કેદીઓનું વેતન ₹100થી વધારી 170 કરી દેવામાં આવ્યું છે। ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલના કુલ 262 જેટલા કેદીઓને આ વેતન વધારાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે। अभी राज्य सरकार गृह विभाग गुजरात सरकार द्वारा कैदियों के वेतन में इंक्रीमेंट किया गया है। पहले जो 3 कैटेगरी के हैं, एक अर्ध कुशल, कुशल और बिन कुशल, जिनकी वेतन पहले 70, 80 और 100 रुपये थी, ये बढ़ाकर 110, 140 और 170 के लगभग कर दी गई है। और यहाँ राजकोट सेंट्रल प्रिजन में 262 कैदी इसका लाभ उठाएंगे। कैदी हमारे अलग अलग जगह काम करते हैं, जैसे उद्योग विभाग है, उसमें सुथारी, वटान और बेकरी और धोबी इस तरह के काम करते हैं। बाकी कैंटीन में काम करते हैं और काफ़ी सारे कैदी ये सफाई वगैरह में भी लगे हुए हैं, तो इनको बेनिफिट रहता है। और जैसे कि आपने बोला, शुद्ध घी ना अडड़िया भी विंटर स्पेशल बनाया है, जो कि काफ़ी अच्छा सेल हो रहा है इससे। મારું નામ હિતેશભાઈ મનુભાઈ જાદવ છે। 302ના ગુનામાં આજીવન કેદની સજામાં છું। હું છેલ્લા 18 વર્ષને 6 મહિનાથી સજામાં છું। હાલ સરકારશ્રી તરફથી અમારા કેદીઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે, જેમાં કેદીઓ ઘણી બચત કરશે એમાંથી અડધા પૈસાની અને પોતાના પરિવારને પણ મદદરૂપ થઈ શકશે એમાંથી। મારું વેતન પહેલાં રોજના 100 રૂપિયા લેખે હતું, જે અત્યારે હાલ વધીને 170 રૂપિયા થઈ ગયું છે। અને ખૂબ ખૂબ આભાર છે સરકાર સાહેબનો કે એમને આ વેતન વધાર્યું છે અને દરેક કેદીઓને આમાં લાભ મળશે। રાજકોટ મધ્યસ્થ જેલમાં વધતી જતી કેદીઓની સંખ્યાને ધ્યાને રાખી વધુ એક જેલ બનાવવા માટે જગ્યાની માંગણી જેલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની મધ્યસ્થ જેલની કુલ 1232 કેદીઓની ક્ષમતા સામે હાલ મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા એમ કહીને કુલ 2200થી વધુ કેદીઓ હોવાનો અહેવાલ છે। ત્યારે વધારાની જેલ બનાવવા માટે જેલ તંત્ર द्वारा जगह मांगनी करवामां आवी छे। जेल काफ़ी ज़्यादा ओवर क्राउडेड है। वैसे तो 2200 के आसपास रहते हैं कैदी यहाँ पर, और 1200 जेटला है कैपेसिटी। तो नई ज़मीन के लिए प्रपोजल गवर्नमेंट में चल रहा है, तो उसके लिए हमने प्रपोजल किया था, जो गवर्नमेंट कंसिडर कर रही है। ये अभी प्रोसेस में है, तो कुछ कह पाना थोड़ा मुश्किल है। રાજકોટમાં માલધારી આગેવાન અને કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ રણજીત મુંદવાએ ઢોર ડબ્બામાં થતા પશુઓના મોતને લઈ હાઈકોર્ટ જજને પત્ર લખ્યો છે। આ ઉપરાંત રણજીત મુંદવાનો દાવો છે કે ઢોર ડબ્બામાં આશરે 10થી 15 પશુઓના મોત નીપજ્યા હતા। નામદાર કોર્ટમાં અધિકારીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી બચાવ કરવામાં આવતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 10 થી 15 પશુઓના મોત થતા હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને ટકોર કરવામાં આવેલી હતી કે આ કોઈ પણ કાળે ચલાવી નહીં લેવાય। 4-5 દિવસ પહેલાં જ્યારે નડિયાદની ગૌશાળાની અંદર જે કોર્પોરેશને પકડેલા ઢોરના જ્યારે મૃત્યુ થયા ત્યારે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે તમે જેટલા ઢોર મર્યા છે એ ચલાવી નહીં લેવાય, એના મને પ્રૂફ અને પુરાવા આપો। પરંતુ કોર્પોરેશન જે તે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહી અને જૂના વિડીયો છે એવું કહી અને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું। ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામે તમામ મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામે તમામ અધિકારીઓને બોલાવી અને એક સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકો ન ગણકારતા હોય ત્યારે માલધારીને અથવા કોઈપણ સમાજ સેવકને સાથે રાખી અને ઢોર ડબ્બાનું ઇન્ફેક્શન કરાવો, જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે। અને કોર્પોરેશન કોઈપણ એના કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે, કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે આ સૂચનની બદલે આ લોકો પોતાને હાઈકોર્ટની પણ ઉપર સમજી રહી શકતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જસ્ટિસ સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો, સમાજ સેવકોને સાંભળો, ગૌ સેવકોને સાંભળો। જ્યારે વાત માલધારી સમાજની નથી પણ ગાય માતાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામે તમામ ઢોર ડબ્બાનું ઇન્ફેક્શન કરવું જોઈએ। જ્યારે રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જ્યારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી ઢોર બહાર લઈ જાઓ તો ક્યાં લઈ જાય? આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાયનું સ્થળાંતર કરવું, પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને 31 ડિસેમ્બર સુધીનું જ્યારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તકદલી નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવવી જોઈએ। નિવૃત્ત જજ સાહેબ હોય એમાં અને સાથે સાથે ગૌ સેવકો હોય અને સમાજ સેવકો હોય, સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે
એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બારની ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ આમને સામને છે. રાજકોટના વકીલોનું વિવિધ સંગઠનોનું અસ્તિત્વ છે, ત્યારે વિવિધ વકીલ સંગઠનોનો ચૂંટણી સંદર્ભે અભિપ્રાય અબતક મીડિયા દ્વારા લેવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા વકીલોના સંગઠનોએ બારની ચૂંટણી અંગે પોતાનો મિજાજ અબતક મીડિયા સમક્ષ વર્ણવ્યો છે. મારું નામ રજનીબા રાણા. હાલમાં હું રાજકોટ બાર એસોસિએશનમાં મહિલા અનામતના સભ્ય તરીકે હોદ્દો ધરાવું છું. રાજકોટ બારની અત્યારે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં સમરસ પેનલ ને અમે રાજકોટના જે બહેનો છે એટલે કે લેડી લોયર એસોસિએશનનો સંપૂર્ણપણે ટેકો છે. સમરસ પેનલ એક એવા વકીલોની ટીમ છે કે જે ખરેખર કામ કરવા માટે ઉત્સાહિત છે, કામ કરવા માટે સક્ષમ છે અને દરેક રીતે જોઈએ તો રાજકોટના વકીલો માટે સારામાં સારું કામ કરી શકે, સારામાં સારી બાબતો માટે વિચારી શકે એવી પેનલ છે. મારું નામ પ્રિયંક જનાર્દનભાઈ ભટ્ટ છે અને હાલ હું MSCP બારમાં સેક્રેટરી તરીકે ફરજ નિભાવું છું. હાલની આ રાજકોટ બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ જેના તમામ ઉમેદવારો, ઉપરની તમામ બોડી અને કારોબારી સભ્યો, તમામ લોકોએ રાજકોટના જ સિનિયર મોસ્ટ આશરે 40થી 50 જેટલા વકીલોની સેન્સ લઈ, તેમની સંમતિ લઈ અને હાલની આ ઉમેદવારી કરેલ છે. દરેક ઉમેદવાર જોશો કોઈ પણ રિપીટ થયેલ હોય એવું તમને નહીં જોવા મળે. લોકોનો રાજકોટ બારનો, જેમાં MSCP બાર, લેબર બાર, રેવન્યુ પ્રેક્ટિશનર્સ, કન્ઝ્યુમર બાર, લગભગ તમામ બાર, કોઈ બાર એવું નથી કે જેમનો ટેકો હાલની બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને નથી. તમામ લોકોનો એક જ અવાજ છે કે પેનલ ટુ પેનલ મતદાન કરી અને સમરસ પેનલના તમામ ઉમેદવારોને એકસાથે ચૂંટી કાઢે. અને મારી પણ નમ્ર અપીલ છે કે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને વિજેતા બનાવે. હું અશ્વિન મહાલિયા, કમિટી. રાજકોટના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું યુનિટ બનાવવામાં આવ્યું છે, ત્યારે આ યુનિટનું ઉદ્ઘાટન કરાતા જિલ્લા અને તાલુકા લેવલે સારવાર મળશે. અહીં બનેલા આ યુનિટમાં જન્મેલા બાળકોને અનેક પ્રકારની સેવાઓ અને સુવિધાઓ મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે, જેથી જિલ્લા લેવલ તેમજ મોટા હોસ્પિટલ લેવલે મળતી સારવારની સુવિધા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળવાની શરૂ થતાં સૌ કોઈ આનંદની લાગણી છવાઈ હતી. હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખની સર્જનના જેમ કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું. આજે અમે બધા ભેગા થયા છે આપણું SNCU એટલે કે નવજાત શિશુ કેન્દ્રના ઇનોગ્રેશન માટે. નવજાત શિશુ કેન્દ્ર એટલે આપણે જે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય નવજાત શિશુને, જેમ કે ડાયાબિટીસ માતા હોય એના બાળકોને ઘણી તકલીફ થઈ શકે, પછી ખેંચ હોય, ડાયાબિટીસ પોતા બાળકને હોય, શ્વાસની તકલીફ હોય, હાઇપોગ્લાઇસીમિયા, સેપ્સિસ, આ બધા કારણોના લીધે આપણે પેશન્ટને જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલેથી સારવાર મળતી એ સારવાર હવે આપણા ઉપલેટામાં ઉપલબ્ધ થશે. આજે બાળકો માટેનો ICU ઊભો કરવામાં આવ્યું છે અને હજી તો અમે અંદર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ શહેર પોલીસ દ્વારા સોખડા ગામ ખાતે આખા વર્ષ દરમિયાન ઝડપાયેલ 2 કરોડ 68 લાખના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. જિલ્લા શહેર પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન 2 કરોડ 68 લાખનો દારૂ ઝડપાયો હતો, જેને આજરોજ DCP સજ્જનસિંહ પરમાર તેમજ પોલીસ અધિકારીની હાજરીમાં તમામ ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જમા થતા વાહનોના મુદ્દામાલ તેમજ દેશી દારૂ અને વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી વખત કરવામાં આવતી હોય છે. તે મુજબ આજરોજ પૂરા રાજકોટ શહેર પોલીસના 12 પોલીસ સ્ટેશન તેમજ DCB ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે કેસો કરેલા તેનો મુદ્દામાલ છે તેનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો અને તે મુજબ નાશ કરવાની કાર્યવાહી કરેલ છે. આ વિસ્તાર કુવાડવા પોલીસ સ્ટેશનની સોખડા ગામની સીમમાં આવેલો છે અને અહીં આગળ ઝોન 1ના 274 કેસોના 45,000 બોટલોના 1 કરોડ 16 લાખ જેટલો વિદેશી મુદ્દામાલ, ઝોન 2નો 261 કેસોનો 12,320 બોટલોનો 37 લાખનો મુદ્દામાલ, ક્રાઇમનો 80 કેસોનો 29,000 બોટલોનો 1 કરોડ 14 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ, એમ કુલ મળી 615 કેસોનો 88,000 બોટલો અને 2 કરોડ 68 લાખ 38,000નો મુદ્દામાલનો નાશ કરેલ છે. આ આપણે ગયા વર્ષે તમને ખ્યાલ હોય તો ડિસેમ્બર 2022માં આ વિદેશી દારૂ મુદ્દામાલનો નાશ કરેલ, આ જ જગ્યાએ કરેલ અને પાછો 1 વર્ષ પછી અહીં નાશ કરવામાં આવેલ છે. અમરેલીના લીલિયા તાલુકાના ભેંસવડી ગામની શેત્રુંજી નદીમાં પટમાં પ્રતિબંધિત ગેરકાયદેસર રેતી ચોરી થઈ રહેતીને ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા રેડ કરતા 2 ડમ્પર અને 1 લોડર ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 1 લોડર અને 1 ડમ્પર લીલિયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો છે, જ્યારે 1 ડમ્પર અમરેલી લઈ જતી રેતી ચોરી કરતા વાહનો સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત
કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે વહેલી સવારે અમારા ભૂસર શાસ્ત્રી સાહેબની સૂચનાથી અમે ભેંસવડી શેત્રુંજી નદી પટમાંથી એક લોડર અને 2 ડમ્પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા અમે પકડી પાડેલા છે. એમાંથી લોડર અને એક ડમ્પર અહીંયા લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલા છે અને એક ડમ્પર આપણે અમરેલી ઓફિસે રખાવેલો છે. કુલ મળી આપણે અંદાજે 20 લાખ જેટલો મુદ્દામાલ હાલમાં જપ્ત કરેલો છે. હવે આ તમામ ખનન કરનાર ઇસમો સામે આપણે કારણદર્શક નોટિસ આપી અને વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરશું. રાજકોટમાં પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપી કનૈયાલાલ ગોહિલનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેને લઈ માછીમાર ખારવા સમાજના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મૃતક કનૈયાલાલની પત્ની અને તેના ભાઈના આક્ષેપ છે કે પોલીસે આરોપીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ચોરીના આરોપમાં પોલીસે આરોપીને 5 દિવસ પૂર્વે જ જેલ હવાલે કર્યો હતો અને આરોપીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને રાજકોટ સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈ પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો લગાવ્યા હતા. પોલીસ કાફલો ખારવા પંચાયતે પહોંચી ખારવા સમાજ પંચ પટેલો સાથે વાતચીત કરી સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં અમારા ભાઈને કંઈક સાયકલની બાબતમાં કંઈક કલાક 2 કલાક લેટ થઈ ગયો, કોઈક થઈ ગયો એમાં દવા લેવા માટે, તો આ લોકોએ કંઈક ફરિયાદ કરતો પોલીસવાળા એને ઉપાડી ગયા, રસ્તામાંથી એને ઉપાડી દો. એ પછી અમને એમ હતું કે અમારા ભાઈને ત્યાં જેલે રાખ્યો છે, પણ આ અમને ખબર ના હતી, કાંઈ દાખલ કરેલો છે ને સિરિયસ હાલતમાં અહીં લઈ આવ્યા જઈને. અમને કોઈ જાતની કંઈ જાણ ના હતી. અમારો ભાઈ ઓફ થઈ ગયો એ પછી અમને જાણ આવી કે ભાઈ અહીં ઓફ થઈ ગયો રાજકોટમાં સવારે. પછી અમને અચક લાગ્યું કે આ મારો ભાઈ ત્યાં, અમને એમ જ કાંઈ લઈ ગયું અંદર. બાકી બીજું અમે ફિશિંગમાં શું હતા, પણ આ લોકોએ જાણ અમને કોઈને કંઈ કરી નથી ઘરે કે અમારે કોઈ સગા કુટુંબને ક્યાંય. હવે અમારે એકબીજા વડીલ આ ગુજરાત ગરીબ માણસો છે, આ કમાઈને ખાતો. હવે ઘરવાળી બિચારી કામ કરતી, 2 કામ કરી ગુજરાત કરતા. હવે એકનો નકરો છોકરો છે, હવે એની જિંદગી રોડવાઈ ગઈ ને બિચારીની. આ એકનો નકરો બાળક હતો, કાયમીનો ફિશિંગમાં જતો, કોઈ જાતની બીમારી ના હતી, કોઈ દી 5 રૂપિયાની દવા કરી નથી. અચાનક આવું આ લોકોએ કર્યું. આ લોકોનું કહેવાનું એમ છે કે ભાઈ પોલીસને મારવાથી આમ થઈ ગયું. આ એકબીજાએ કીધું કે તારા ભાઈને ઉપાડી ગયા, પોલીસ અમે જાણ નથી કરી. એકબીજાએ કહી કે તારા ભાઈને ઉપાડી ગયા, આપણે એમ કે અંદર ઓહે પણ એની ખબર ના હતી કે રાજકોટમાં અને ગંભીર હાલતમાં દાખલ કરી. એ તો હવે આપણે જી હા એ હવે આપણે તો લઈએ જ બોલ્યા. હવે આગળ જતાં જી સાહેબ બધી લોકો એવું આ લોકો કહે છે. એની ઘરવાળી કહેતી કે પોલીસ કીર્તિ મંદિરમાં આ મારતા હતા, ઉપર અવાજ આવતો હતો. ઘરવાળી નથી ઘરે કે તું જા, બસ બીજી માહિતી અમને કંઈ ઓલ નથી. રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે હાલ જુદી જુદી 67 પ્રજાતિઓના 557થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમામ પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. ત્યારે આ શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ માટે અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેવી કે સ્પેશિયલ પ્રકારના નેટ અને પુઠ્ઠાનો ઉપયોગ, સરીસૃપ માટે માટલાની અંદર લેમ્પ ગોઠવી કૃત્રિમ ગરમી ઊભી કરવાની વગેરે જેવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમો મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના 557થી પણ વધારે પ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહેલા છે. આ તમામ નાના મોટા પ્રાણી પક્ષીઓને વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન થાય, સિઝનની વિપરીત અસર ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ઉનાળો હોય તો ગરમીથી બચાવવા માટેની તકેદારી રાખવામાં આવતી હોય છે, ચોમાસું હોય તો વરસાદથી હોય છે, અને હાલ અટાણે શિયાળો ચાલુ છે તો કોલ્ડ વેવ અને ઠંડીથી બચવા માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને મોટા જે બિગ એનિમલ્સ છે, મોટા પ્રાણીઓ છે, જેમાં સિંહ, વાઘ, દીપડા, રીંછનો સમાવેશ થાય છે. આ તમામ પ્રાણીઓને રાત્રિ દરમિયાન એના પોતાના ખાસ એક નાઇટ શેલ્ટરની અંદર લઈ લેવામાં આવતા હોય છે, અને આ નાઇટ શેલ્ટરના બારી દરવાજાને પણ ખાસ પ્રકારના પુઠ્ઠા, કંતાન અને નેટથી બંધ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત હું પક્ષીઓની વાત કરું તો જુદા જુદા પ્રકારના પક્ષીઓ જે છે એના પાંજરાને સંપૂર્ણ રીતે એગ્રોનેટથી અને સૂકા ઘાસથી ઢાંકી દેવામાં આવતા હોય છે, અને એને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિફિશિયલ ઘર બનાવવામાં આવેલા છે. અંદર લાકડાના બોક્સ મૂકવામાં આવેલા છે, માટલા મૂકવામાં આવેલા છે. આ ત્રણેય વસ્તુ જે છે એની અંદર આપણે સૂકું ઘાસ અને લોન મૂવરનું કટિંગ મૂકીએ અને પક્ષીઓ બેસી શકે, રાત્રિ બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે આ બોક્સ અને માટલાનો પક્ષીઓ બ્રીડિંગ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે.
આ ઉપરાંત સરીસૃપની વાત કરું તો જુદી જુદી પ્રજાતિઓના સાપ જે છે, મગર છે, તો આ સાપઘરની અંદર જે રૂમની અંદર નાના નાના ધાબળાના ટુકડા, કોથળા અને રૂમની અંદર ખાસ પ્રકારના માટલા જેની અંદર કાણા પાડવામાં આવતા હોય છે અને ઊંધું માટલું રાખી અંદર ખાસ પ્રકારનો સાદો લેમ્પ મૂકવામાં આવતા હોય છે. તેથી સમયાંતરે એ માટલું છે ગરમ થઈ જતું હોય છે અને સાપ જે છે પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે એ માટલાને વીંટળાઈ જતા હોય છે. આ ઉપરાંત મગરની વાત કરું તો મગરની અંદર પણ મોટા મોટા અને ઊંડા પોન્ડ બનાવવામાં આવેલા છે. સામાન્ય રીતે જે પોન્ડનું ઉપરનું પાણી હોય છે એ ઠંડુ હોય છે અને નીચેનું તળિયાનું પાણી હોય છે ગરમ હોય છે, એટલે રાત્રિ દરમિયાન મગર ઊંડા પોન્ડની અંદર જતા રહેતા હોય છે. આ ઉપરાંત નાના બિલાડી કુળના પ્રાણીઓની વાત કરું, શિયાળ, લોમડી, ફોક્સ જે છે એના માટે ખાસ અમે ગુફા બનાવવામાં આવેલી છે અને રૂમની અંદર પણ ખાસ પ્રકારના લાકડાના પાટિયા પણ મૂકવામાં આવેલા છે, જેથી કરીને જે પ્રાણીઓ જે છે એને ઠંડીથી રક્ષણ આપી શકાય. રાજકોટમાં સિટી વુમન્સ ક્લબ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે દર વર્ષે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે દિવસ માટે રાષ્ટ્રીય શાળા ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇમિટેશન જ્વેલરી, ગાર્મેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ફરસાણ, હેન્ડમેડની વસ્તુઓ સહિત 30થી વધુ સ્ટોલ રાખવામાં આવેલા છે. રાજકોટ સિટી વુમન્સ ક્લબ પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા. રાજકોટ સિટી વુમન્સ ક્લબની સ્થાપના 2018માં કરવામાં આવી અને અમે હેમુગઢવી હોલમાં દરેક કાર્યક્રમ કરીએ છીએ, પણ અમારા કમિટીનો એક જ ધ્યેય છે કે આપણે રાજકોટમાં ઘણી બહેનો ગૃહ ઉદ્યોગ કરતી હોય છે અને એને પ્લેટફોર્મ નથી મળતું અને બહેનોને એમ થાય છે કે અમે કેમ અમારું બિઝનેસ વેગવંતો બને. એટલા માટે થઈને અમે એક એક્ઝિબિશન કમનું સેલનું આયોજન કર્યું છે અને બધાએ હોશભેર ભાગ લીધો છે. દરેકને અમને પોસાય એ રીતે જ અમે ફીસ રાખી છે અને સારું બધાને પ્રોફિટ થાય છે અને અમારી ઈચ્છા છે કે હજી આનાથી એક અદ્યતન અમે એક્ઝિબિશન કમસેલ કરવા કે બહેનોને આમાં જે ભરી છે ને એના કરતાં ઓછા ભાવે અમે એને સ્ટોલ આપશું અને વધારે ને વધારે રાજકોટમાં વેગવંતો બને એ રીતે અમારે ટ્રાય ચાલે જ છે. કારણ કે અમારે ફક્ત આ લેડીઝ ક્લબ જ છે પણ બહેનો ઉત્સાહી છે એટલે વાંધો નથી આવતો અને હજી જેમ બને તેમાં બધાય બહેનોને આગળ વધારવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. અમારે અત્યારે હાલમાં 30 સ્ટોલ છે, 12 ખાણીપીણીના છે એટલે 32 સ્ટોલ રાખ્યા છે. સ્ટોલની અંદર કોટન સાડી છે, ઇમિટેશન જ્વેલરી છે, કુર્તીને છે, નાસ્તાનું છે, પછી પેલા ડેકોરેશનનું છે. બધાય બહેનોએ અલગ અલગ સ્ટોલ નાખેલા છે કારણ કે નાસ્તાના એ સરસ છે અને આ કુર્તીના બધા ભાવ બહુ રિઝનેબલ રાખ્યા છે. કોટન સાડીના તો બહુ જ સરસ ભાવ છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે હાલ જુદી જુદી 67 પ્રજાતિઓની 557થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓની મુલાકાત લોકો લેતા હોય છે. ત્યારે તમામ પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓ માટે ખોરાકમાં તેની જરૂરિયાત મુજબ 10થી 15% જેટલો વધારો કરવામાં આવ્યો છે, તેમજ સરીસૃપો માટે તેનાથી વિપરીત તેમની અનુકૂળતા આશરે 50% જેટલો ખોરાકમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દર વર્ષે પ્રાણીઓને જે છે ઋતુ અનુસાર ખોરાકની અંદર પણ ચેન્જીસ આવતા હોય છે, જેમાં ખાસ કરીને જે માંસાહારી પ્રાણીઓ જે છે જેમાં સિંહ, વાઘ, દીપડા, રીંછ છે એને શિયાળાની અંદર જેમ મનુષ્યની અંદર એપેટાઇટ સ્ટિમ્યુલેટ થતું હોય છે, જઠરાગ્નિ પ્રદીપ થતો હોય છે, એવી રીતે સિંહ, વાઘ, દીપડાની અંદર પણ ખોરાકમાં વધારો થતો હોય છે. 10થી 15% જેટલો ખોરાકમાં વધારો થતો હોય છે. આનાથી વિપરીત અસર જે છે સરીસૃપ કુળના પ્રાણીઓ જે છે જેની અંદર તમામ પ્રકારના સાપ અને મગરનો સમાવેશ થતો હોય છે, એમાં શિયાળાની અંદર ખોરાકની અંદર 50% જેટલો ઘટાડો નોંધાતો હોય છે. આ એક બંને પ્રાણીઓની જે કાંઈ બિહેવિયર છે એને ધ્યાનમાં રાખીને એના ચેન્જીસ ખોરાકની અંદર નોંધાતું હોય છે. ખાસ કરીને ઉનાળાની સિઝન હોય છે અને ચોમાસાની સિઝન હોય છે ત્યારે તમામ પ્રકારના મગર અને સાપ જે છે એ જનરલી એકાતરા ખોરાક લેતા હોય છે. મગર જે છે એની બોડી સાઇઝને ધ્યાનમાં રાખીને 2 થી 3 કિલો જેટલો ખોરાક લેતા હોય છે, જ્યારે શિયાળાની અંદર અઠવાડિયા 10 દિવસે એક વખત ખોરાક લેતા હોય છે, કારણ કે એનો જે એપેટાઇટ છે એ બિલકુલ મંદ પડી ગયેલો હોય છે. એટલે શિયાળાની અંદર મહિનાની અંદર 2 થી 3 વખત જ ખોરાક લેતા હોય છે. સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જૈનોનો ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેનની ચોરી કરનાર ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગની અન્ય 2 મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી છે અને આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. વરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં. ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીઝો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા. આવા વખતે બપોરના 12 થી 12:45ના સમયગાળા દરમિયાન આશરે 6 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું.
મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. અમને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ ધણગડ અને એમની ટીમને સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે. એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે. આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનો પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ. એમને તાત્કાલિક પકડવામાં આવેલ. એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી. આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન દોરી અને પલાયન થઈ જાય છે. આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે. એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. હાલમાં અમને અટક કરી લેવામાં આવી છે. બીજી જે 2 લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે. મહીસાગર વીરપુરના ચકલી નવી વસાહતમાં ઊભા પાકમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું. 40 વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર આભ ફાટી પડ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જંગલ ખાતા દ્વારા વીરપુરના ચીખલી નવી વસાહતના ખેતરોના ઊભા પાક પર જેસીબી ફેરવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ અંગે કોઈ જાહેરાત કે નોટિસ આપ્યા વગર જ ખેતરના ઊભા પાક ઉપર જેસીબી ફેરવી દેતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. કોઈ નોટિસ આપી નહીં અને અચાનક આવી અને આ ખેતીનું બગાડ કરી નાખ્યું અને 40 વર્ષથી આ ટીપીની લાઈનો મળેલી એમને ના મળ્યું હોય. આ લોકોએ કોઈ વિચાર કર્યો નહીં. આ લોકોને અમે કીધું તમને કેસ કરી દો કે પછી નોટિસ લખ્યા લો તમે આગળ. આ લોકો છતાં માન્યા નહીં. એટલે કેટલા ખેતર આવે છે? કેટલા 3 નંબર 8 ભાઈઓનું ખેતર. 8 ભાઈના ખેતરમાં ત્યાં નુકસાન કર્યું છે. અંદાજ 4-5 લાખનું નુકસાન થયું હશે. અમારા નમ્ર વિનંતી એ છે કે અત્યારે આ લોકો જંગલ ખાતાનું જે જેસીબી ફેરવ્યું એ અમારા જાણ વગર ફેરવી નાખ્યું છે. અમારા વાવેતર જે છે એ અત્યારે આવડું ખેતર ઘઉં એ રહ્યું છે, આગળ કપાસ છે, તો છતાં બધું ભેળવી નાખીને અમને જોઈન કર્યા વગર આ લોકોએ જેસીબી ફેરવી નાખ્યું છે. ખેતીનું જે નુકસાન થાય એના માટે અમારે જે તે એમને જંગલની જે જમીન હોય ભલે એમની હોય કદાચ તો છતાં અમને જાણ કર્યા વગર એ લોકોએ ફેરવી નાખ્યું છે. અમને કોઈ જાણ કરી નથી. એ લોકો પહેલાં અમને નોટિસ જ નહીં આલી સાહેબ. એમને ડાયરેક્ટ અનુમતિ એ લોકો આવી જ જાય તો પછી અમારે એમનો કોક ચોક દાડી મહેનત કરવા જેલા હોય તો અમારે બોલાવવા પડે ને એ લોકોને. એમને એટલું તો વિચાર કે અમે થોડી વાર જપો એમ તો એ લોકો ના મોને એમ કે અમારું આ ધક્કા બારું આમાં તે કરીને એમને ગોળી જ નાસી એમ એવું કહેવા માંગ્યું. અમે કીધું કે જપો ના તમારા લોકોને બોલાવો તમે આજથી જોઈન કરી દેમ. અનુમતિ બા પહેલથી આવી જાય તમે છે ને જોઈન કરી નાખશે. અમારે કોકની જોઈન કરવી તો અમે કોઈ પહેલથી અમારે પહોંચ બધું તૈયાર થોડું હોય. એમને કીધેલું હોય તો અમારે પહોંચ તૈયાર હોય નહીં. ચાલુ સાલી હમણાં અણધાર્યું વનવેગના માણસો ભાઈ અમારી જમીનમાં ઊભા પાકમાં નુકસાની કરી. અમારી જમીન પર 7, 12, 8 આનો નામો છે. અમારો ખાતો ચાલે છે જમીન ઉપર અને જે તે આ જમીન અત્યારે આ પાકમાં ઊભા રહ્યા એ વીરપુર પીરીજાદાના તોથી જમીન અમે વેચાણ રાખેલી. અમે રૂપિયા ખર્ચતો આ મારી જમીનનું નુકસાન કર્યું. કોરામ ગ્રુપ પંચાયત મારી ચીખલી જોતા ગામ ચીખલી વસાહત એમાં 1973 આવેલું. એ વખતની જમીનનું વેચાણ રાખેલું. વેચાણ રાખ્યા પછી અહીં આવ્યા પછી કોઈ આ ટેન્ક નથી, જંગલ વિસ્તાર નહોતો. આ જમીનનું વેચાણ રાખીને ખાતે કરાવ્યું. અત્યારે દસ્તાવેજો મારી પાસે છે અને આ જે ફોરેસ્ટવાળાએ બિનપરવાનગી અમને જાણ કર્યા સિવાય કોઈ નોટિસ આપ્યા સિવાય ટેન્કો ખોદા માંડી ત્યાં અમને ખબર પડી કે જમીન કેટલી, ફોરેસ્ટની કેટલી
એ અમને કોઈ ખબર નથી અને અમારા ઊભા પાકનું નુકસાન કરી રાયડો છે, ઘઉં છે, મારું મકાન બાંધેલું હોય એ અમને નોટિસ વગર સિવાય અમને આ લોકોએ મારી ખેતીને નુકસાન કર્યું એટલા માટે આ મારી અરજ. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તર વહીમાં 200 અને 500ના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી. આ પ્રકારના કૃત્યને લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક જ એક્શન લઈ વિદ્યાર્થીઓના પેપરમાં 0 માર્ક આપી 500 રૂપિયા પેનલ્ટી આપવામાં આવી હતી. ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેથી તેના નિયમમાં ફેરફાર કરી વિચારણા ચાલી રહી છે. અને હવે નવા નિયમ અનુસાર જો કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તર વહીમાં મૂકશે તો પ્રથમ તેનું કાઉન્સેલિંગ કરાશે અને ત્યારબાદ ફરીથી જો ચલણી નોટ મૂકવામાં આવશે તો વિદ્યાર્થીની ફરિયાદ SCBમાં કરાશે. અને એટલું જ નહીં, 2500ની પેનલ્ટીથી માંડીને 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો પણ નિયમ કરવામાં આવ્યો છે. ડૉક્ટર નરેન્દ્ર પટેલ, ડેપ્યુટી રજિસ્ટર અને હાલમાં ઇન્ચાર્જ COE એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન. વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં 200 કે 500 જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા ACDC સેન્ટર દ્વારા, તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાઈ હોય તે સબ્જેક્ટમાં દંડ કરવામાં આવે છે અને એ વિષયમાં 0 માર્ક્સ મૂકવામાં આવે છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.